હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે GWSSB ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટેની સિરીઝ સ્ટાર્ટ કરી છે. અત્યાર સુધી ઓલરેડી આપણે 2 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ, જેમાં પહેલો વિડીયો હતો કે GWSSBના ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કઈ રીતે કરવી એકદમ ડિટેલમાં આપણે ચર્ચા કરી. ત્યારબાદ GWSSBની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયરના રોલ શું હોય છે એની ચર્ચા કરી, અને ત્રીજી તમારા જ ડિમાન્ડ ઉપર અને તમારી જ કમેન્ટ ઉપર આપણે એક વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરવાના છીએ હવે, જે છે પ્રીવિયસ યર ક્વેશ્ચન કે જે અત્યાર સુધી GWSSBમાં પૂછાઈ ગયા છે, જે સારા છે એને કઈ રીતે તમારે આન્સર આપવા અને એની અંદર જે પણ તમને સારામાં સારું નોલેજ આપી શકું એ રીતનો પ્રયત્ન કરીશ. ઘણા ક્વેશ્ચન એવા હશે જે યુનિક હશે, તમે પહેલી વખત સાંભળ્યા હશે, એવા જ ક્વેશ્ચન આ ઇન્ટરવ્યૂમાં બનવાના ચાન્સીસ છે, કારણ કે આવા ડિપાર્ટમેન્ટનું ઇન્ટરવ્યૂ GPSCએ બહુ ઓછા લીધા છે. ઇરિગેશનના બધા પ્રશ્નો ફરતા થઈ ગયા છે એટલે તમારા પ્રોબ્લેમ ના આવે, પણ આવા ક્વેશ્ચન જે છે, આ ડિપાર્ટમેન્ટના ક્વેશ્ચન જે છે એ મળવા તમારા માટે અઘરા પણ છે. તો આપણે ઘણા બધા એવા કેન્ડિડેટ છે જે આપણા ટચમાં છે, જે GWSSBમાં પાસ થયેલા છે અથવા થોડા ઘણા માટે રહી ગયા હતા, એવા દરેકના ક્વેશ્ચન જે છે ભેગા કરીને આપણે ધીમે ધીમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. ક્યાં? અડધા યુટ્યુબમાં, અડધા આપણા ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામની અંદર 900થી વધારે 950 જેટલા લોકો જોડાઈ ગયા છે આપણી ચેનલની અંદર. એમાંથી 150 કરતાં વધારે તો GWSSBના જ કેન્ડિડેટ છે, જે એક પ્લસ પોઈન્ટ છે. તો દરેક વિદ્યાર્થી જે હજુ જોઈન નથી થયા એ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો. એની અંદર જે પણ GWSSB રિલેટેડ કન્ટેન્ટ મૂકવામાં આવે છે એકદમ સ્ટાન્ડર્ડ છે, અને વાંચશો તો 100% ફાયદો થશે. ઓકે, તો આજે આપણે જોઈએ અમુક ક્વેશ્ચન કે જે GWSSBએ પૂછ્યા છે અને વારંવાર પૂછ્યા છે, અને અમુક યુનિક છે. તો જોઈએ કયા ક્વેશ્ચન આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો આજે આપણે 5 ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છીએ. તો એ 5 ક્વેશ્ચનની અંદર કયા કયા છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, પાઇપ ફ્લો અને ઓપન ચેનલમાં શું ડિફરન્સ છે? હાઇબ્રિડ પાઇપ કોને કહેવાય? સમ્પ અને ESRની કેપેસિટી કઈ રીતે નક્કી કરે છે GWSSBમાં? GWSSB દ્વારા કયા કયા કામો હાથમાં ધરવામાં આવે છે? TPI, CSC અને PMC શું છે? ઓકે, જો વિડીયો લાંબો થશે તો આપણે છેલ્લો ક્વેશ્ચન જે છે અત્યારે ખાલી શોર્ટમાં પતાવી દઈશું. જો વિડીયો શોર્ટમાં પતે છે તો આપણે એને પણ એકદમ ડિટેલમાં ચર્ચા કરશું, અધરવાઇઝ એને પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈ લેશું. ઓકે, ચલો. તો સૌથી પહેલાં પાઇપ ફ્લો અને ઓપન ચેનલ ફ્લોની અંદર શું ડિફરન્સ છે? પાઇપ ફ્લો અને ઓપન ચેનલ ફ્લોની અંદર શું ડિફરન્સ છે? ઓકે, તો મોસ્ટલી જે આપણે ડેફિનેશન સાંભળીએ છીએ જે સ્ટુડન્ટથી, એટલે એ લોકો એવું કહે છે કે ઓપન ચેનલ ફ્લો એવો ફ્લો છે કે જેની ઉપર એટમોસ્ફેરિક પ્રેશર લાગતું હોય. તો આ વ્યાખ્યા જે છે ને એ અધકચરી સાચી છે, પૂરી સાચી નથી. તો સમજીએ એકચ્યુઅલી કે શું છે કોન્સેપ્ટ ઓપન ચેનલ ફ્લો. હવે આ એક પ્રશ્ન એવો છે કે ઓપન ચેનલ ફ્લો અને પાઇપ ફ્લો, એના થ્રુ આપણે ઘણા બધા ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન સોલ્વ કરશું. ખાલી અહીંયા મેં એક ક્વેશ્ચન લખ્યો છે, પણ કેટલી રીતે, કઈ રીતે આ ક્વેશ્ચનને પૂછી શકે એનું પણ હું ડિસ્કશન કરીશ. તો સૌથી પહેલો ક્વેશ્ચન એવો બનશે કે વોટ ઇઝ ઓપન ચેનલ ફ્લો. હવે આ પ્રશ્ન કેમ બને એના પણ હું તમને કારણ કહીશ. કે સૌથી પહેલાં આપણું જે ડિપાર્ટમેન્ટનું કામ શું છે કે ડિપાર્ટમેન્ટ પાણી પહોંચાડે છે, તો એનો સોર્સ જે છે ને એને કેનાલ રાખે છે. અને આપણે જાણીએ છીએ મિત્રો કે કેનાલ શું છે? ઓપન ચેનલ છે. બીજી વસ્તુ, પાણીને પહોંચાડવા માટે આપણે પાઇપનો ઉપયોગ કરીએ છીએ, તો એનાથી જે થશે પાઇપ ફ્લો થશે. ઇટ મીન્સ કે પાઇપ ફ્લો સાથે પણ ડિપાર્ટમેન્ટ ડીલ કરે છે, ઓપન ચેનલ ફ્લો સાથે પણ ડિપાર્ટમેન્ટ ડીલ કરે છે. ધેટ્સ વાય આ એક બહુ અગત્યનો ટોપિક થઈ જશે કે ઓપન ચેનલ ફ્લો પણ તમારે સમજવો પડશે અને પાઇપ ફ્લો પણ સમજવો પડશે. આના રિલેટેડ ફરીથી પણ જ્યારે બી ક્વેશ્ચન આવશે ત્યારે હું આનું વારંવાર રિવિઝન કરાવીશ. કેમ? કારણ કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને, દરેક સ્ટુડન્ટને, ઓલમોસ્ટ બીજા નહીં તો ત્રીજા સ્ટુડન્ટને આ પ્રશ્ન પૂછવામાં આવે કે શું સીવર લાઇન છે એ પાઇપ ફ્લો કહેવાય કે ઓપન ચેનલ ફ્લો કહેવાય? અડધી પાઇપ ફ્લો થાય છે તો એને પાઇપ ફ્લો કહેવાય કે ઓપન ફ્લો કહેવાય? આખી પાઇપ ફ્લો થાય છે તો એને, આખી પાઇપ એટલે ફૂલ ડેપ્થમાં પાણી ફ્લો થાય છે તો એને પાઇપ ફ્લો કહેવાય કે ઓપન ચેનલ ફ્લો કહેવાય? પાઇપની અંદરથી ફ્લો થાય તો એને પાઇપ ફ્લો કહેવાય કે ઓપન ચેનલ ફ્લો કહેવાય? આવા અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછે છે, તો એનું આપણે વન સ્ટોપ સોલ્યુશન આપણે આની અંદર એકદમ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. એના અલગ અલગ પોઈન્ટથી અલગ અલગ ક્વેશ્ચન જનરેટ થશે. બટ સૌથી પહેલો મારો ટોપિક શું છે? ઓપન ચેનલ ફ્લો એટલે શું? ચલો, તો મિત્રો સમજો, ઓપન ચેનલ એક એવી કન્ડ્યુટ છે અથવા ઓપન ચેનલ એક એવો ફ્લો છે કે જેમાં ફ્રી સરફેસ અવેલેબલ હોય. શબ્દ ધ્યાનથી સાંભળજો. ફ્રી સરફેસ અવેલેબલ હોય એવી કન્ડ્યુટમાં થતો ફ્લો, જેને આપણે શું કહેવામાં આવે? ઓપન ચેનલ ફ્લો કહેવામાં આવે. હવે ફ્રી સરફેસ એટલે શું? તો ફ્રી સરફેસ, પહેલી વસ્તુ મેં શું ડેફિનેશન કીધી? ફ્રી સરફેસ અવેલેબલ હોવી જોઈએ. આ ફર્સ્ટ કન્ડિશન, ફ્રી સરફેસ અવેલેબલ હોવી જોઈએ.
હવે બીજું વસ્તુ કે જે ફ્રી સરફેસ છે એની પ્રોપર ડેફિનેશન શું? તો ફ્રી સરફેસ એક ઇમેજનરી લાઇન છે. ફ્રી સરફેસ એક ઇમેજનરી લાઇન છે. એના માટે પણ પાછી બે કન્ડિશન. એક, એની ઉપર કોન્સ્ટન્ટ પ્રેશર લાગતું હોવું જોઈએ. કેવું પ્રેશર બેટા? કોન્સ્ટન્ટ પ્રેશર લાગતું હોવું જોઈએ. આ પહેલી કન્ડિશન. અને બીજી કન્ડિશન એ એટલીસ્ટ બે ફ્લુઇડને સેપરેટ કરતી હોવી જોઈએ. તો એવી સરફેસને, એવી ઇમેજનરી સરફેસને શું કહેવામાં આવશે? ફ્રી સરફેસ. તો ઓપન ચેનલ ફ્લો એક એવો ફ્લો છે કે જેની અંદર ફ્રી સરફેસ અવેલેબલ હશે, અને ફ્રી સરફેસ એક એવી ઇમેજનરી સરફેસ છે જેના ઉપર કોન્સ્ટન્ટ પ્રેશર લાગતું હશે અને સાથે સાથે એ બે ફ્લુઇડને અલગ કરતી હશે. હવે સમજીએ કે સપોઝ કે આ એક કેનાલ છે, જેની અંદર ફ્લો થાય છે. આ ફ્લો થાય છે, બરાબર. નીચે પાણી છે. ઓકે, એ નીચે પાણી છે. તો ચલો, શું થયું? સૌથી પહેલો ટોપિક કે ઓપન ચેનલ ફ્લો એક એવો ફ્લો છે કે જેની અંદર એક ફ્રી સરફેસ. તો ચલો આપણી પાસે જોઈ લો, આ એક ફ્રી સરફેસ આવી ગઈ. ઓકે, એ ફ્રી સરફેસ છે. તો ચલો, ફ્રી સરફેસનો કોન્સેપ્ટ ક્લિયર. તો આ કેનાલની અંદર થતો ફ્લો એક ઓપન ચેનલ ફ્લો છે, પહેલા પોઈન્ટથી. હવે બીજો પોઈન્ટ કે એ જે ફ્રી સરફેસ છે એની અંદર શું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ પ્રેશર પ્લસ સેપરેટ ટુ ફ્લુઇડ. તો ચલો હવે જોઈએ કે શું આ કન્ડિશન ફોલો થાય છે. તો જુઓ, એક જ સેકન્ડ, થોડું. ઓકે, ચલો કન્ડિશન જોઈએ. તો સૌથી પહેલાં આ મારી ફ્રી સરફેસ છે, એની અંદર કોન્સ્ટન્ટ પ્રેશર લાગે છે. યસ. કેમ? કારણ કે સીધું એટમોસ્ફિયરિક પ્રેશરના કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં છે. હવે એટમોસ્ફિયરિક પ્રેશર જે છે એ કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર કોન્સ્ટન્ટ હોય એવું નથી કહેતા કે દરેક જગ્યાએ કોન્સ્ટન્ટ હશે. બરાબર, અહીંયા કોન્સ્ટન્ટ છે તો ક્યાંક એક બરફવાળો પ્રદેશ હશે તો મે બી સ્લાઇટ ચેન્જ હશે, બટ કોન્સ્ટન્ટ નહીં હોય. બટ એક પર્ટિક્યુલર લોકેશન ઉપર કેવું હશે? કોન્સ્ટન્ટ હશે. તો ચલો, કોન્સ્ટન્ટ પ્રેશર થઈ ગયું. બીજી વસ્તુ, સેપરેટ ટુ ફ્લુઇડ, એ થાય છે કન્ડિશન. તો ચલો, ફ્રી સરફેસની નીચે પોઈન્ટ નંબર 1 લઈએ, એ ત્યાં શું છે આપણી પાસે? વોટર. અને ફ્રી સરફેસની ઉપર આપણી પાસે શું છે? એર છે. તો આપણને ખબર છે વોટર પણ એક ફ્લુઇડ છે, એર પણ એક ફ્લુઇડ છે. તો અહીંયા શું થયું? બે ફ્લુઇડ સેપરેટ થઈ ગયા. તો યસ, ઓપન ચેનલ ફ્લોની અંદર કેનાલ ફ્લો લઈ શકો. આજે તમને કારણ ખબર પડી કે કેનાલના ફ્લોને આપણે કેમ ઓપન ચેનલ ફ્લો કહીશું. સેમ વસ્તુ કે હું એક પાઇપ ફ્લો લઉં, આ મેં એક પાઇપ ડ્રો કરી. ઓકે, પાઇપની અંદર હું ફ્લો કરાવડાવું. ચલો, આ ફ્લો થયો. ઓકે, હવે એ ફ્લોની અંદર તમે ચેક કરો કે આટલે સુધી પાણી છે. ઓકે, અગેન પાઇપ ફ્લો થાય છે તો પાઇપની અંદર ઓપન ચેનલ ફ્લો થાય? તો યસ, થાય. કે કયા કેસમાં? જ્યારે પાઇપ ફૂલ્લી ભરેલી ના હોય ત્યારે. હાફ ફ્લોઈંગ પાઇપ, 80% ફ્લોઈંગ પાઇપ કે 10% ફ્લોઈંગ પાઇપ ગમે તે હોઈ શકે, પણ ફૂલ્લી ફ્લોઈંગ હોવી જોઈએ નહીં. તો જુઓ, અહીંયા એક ફ્રી સરફેસ અવેલેબલ થઈ ગઈ. ફરીથી કોન્સ્ટન્ટ પ્રેશર આવી ગયું એરના કારણે. બીજી વસ્તુ કે અહીંયા સેપરેટ કરે છે બે ફ્લુઇડને, એર અને વોટરને. તો પાઇપની અંદર થતો ફ્લો કે જે હાફ ફ્લો છે એને પણ આપણે શું કહીશું? ઓપન ચેનલ ફ્લો કહીશું. બીજી વસ્તુ, સેમ વસ્તુ, એ જ પાઇપ લઈ લો હું, પણ હવે જે કન્ડિશન છે એને
સેજ આપણે ચેન્જ કરીએ. ચલો આ એક મેં પાઇપ લીધી અહીંયા. ઓકે, હવે એ પાઇપની અંદર હું વોટરનો ફ્લો કરાવું. અહીંયા વોટરનો ફ્લો હવે હું રેડ કલરથી લઉં છું, કલર ચેન્જ થઈ ગયો એટલે. આખી ભરેલી છે પાઇપ. ચલો આમાં ક્યાંય ફ્રી સરફેસ અવેલેબલ છે નથી, તો આ જે છે પહેલી જ કન્ડિશનમાં ફેલ થાય એટલે આપણે એને શું કહીશું? પાઇપ ફ્લો. તો ચલો પહેલો ક્વેશ્ચન તમારાથી ક્લિયર થયો કે ઓપન ચેનલ ફ્લો શું છે, પાઇપ ફ્લો શું છે. ઓપન ચેનલ ફ્લોના એક્ઝામ્પલ લેવાય તો કઈ લઈ શકીએ આપણે? તો ચલો ઓપન ચેનલ ફ્લોના એક્ઝામ્પલ લઈ લઉં હું અહીંયા. તો ઓપન ચેનલ ફ્લોની અંદર એક આવશે કેનાલ, બીજું આવશે રિવર, પછી આવશે સ્ટ્રીમ, પછી હાફ ફ્લોઈંગ પાઇપ અને બીજું આવશે સીવર. સીવરની અંદર રૂલ્સ જ છે કે તમે ફૂલ સીવર કોઈ દિવસ રન કરાવી શકો નહીં. સીવરમાં ફ્રી બોર્ડ રાખવું જ પડે. આ દાખલા તરીકે આપણું ફ્રી બોર્ડ છે, સીવર છે, તો ચલો અહીંયા સીવર લખી દઉં હું. બરાબર, તો ફ્રી બોર્ડ અવેલેબલ હોય એટલા માટે આપણે એનો ઓપન ચેનલ ફ્લો કહીએ. અને પાઇપ ફ્લોની અંદરમાં એક્ઝામ્પલ શું આવશે? તો પાઇપ ફ્લોની અંદર એક્ઝામ્પલ આવશે ફુલ્લી ફ્લોઈંગ પાઇપ. ફુલ્લી ફ્લોઈંગ પાઇપ કે જેની અંદર શું નથી? ફ્રી સરફેસ નથી. તો પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ઓપન ચેનલ ફ્લો અને પાઇપ ફ્લોના ડિફરન્સમાં ફ્રી સરફેસ અવેલેબલ હશે, ફ્રી સરફેસ અવેલેબલ નહીં હોય. ચલો પછી બીજો પોઈન્ટ, ફ્રી સરફેસ ઇઝ સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ પ્રેશર. જ્યારે પાઇપ ફ્લોની અંદર કોન્સ્ટન્ટ પ્રેશર નહીં હોય પણ કેવું હશે? હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. ચલો જે લોકોને GWSSBનું ઇન્ટરવ્યૂ છે, આ બહુ ક્રિટિકલ ક્વેશ્ચન છે, જેટલો લાગે એટલો ઇઝી નથી. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અથવા હાઇડ્રોસ્ટેટિક ફોર્સ એટલે શું? આનો આન્સર તમારે વિડીયો પોઝ કરીને અત્યારે જ કમેન્ટ કરવાનો છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ઓપન ચેનલ ફ્લોની અંદર જે પણ ફ્લો થશે એ કોના લીધે થશે? ગ્રેવિટીના લીધે થશે. અને પાઇપ ફ્લોની અંદર જે પણ ફ્લો થશે એ શેના લીધે થશે? પ્રેશર ડિફરન્સના લીધે થશે. નેક્સ્ટ પોઈન્ટ, હવે અહીંયા ફ્લો કોના લીધે થાય છે? ગ્રેવિટી. એટલે કે અહીંયા જે છે એ ગ્રેવિટેશનલ ફોર્સ કેવો છે? પ્રીડોમિનન્ટ છે. અને જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સ પ્રીડોમિનન્ટ હોય એ વખતે એ ફ્લોના એનાલિસિસ માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ફ્રોડ નંબર. જ્યારે પાઇપ ફ્લોની અંદર બેટા આપણે જાણીએ છીએ કયો ફોર્સ પ્રીડોમિનન્ટ હોય છે? વિસ્કસ ફોર્સ. અને જ્યારે વિસ્કસ ફોર્સ પ્રીડોમિનન્ટ હોય એ કેસની અંદર આપણે શું કરીએ છીએ? રેનોલ્ડ્સ નંબરનો ઉપયોગ કરીએ છીએ. શેના માટે? એ ફ્લોના એનાલિસિસ માટે. નેક્સ્ટ પોઈન્ટ, ઓપન ચેનલ ફ્લોની અંદર વેરિયસ ક્રોસ સેક્શન અવેલેબલ છે, જ્યારે પાઇપ ફ્લોની અંદર મોસ્ટલી કયો છે? સર્ક્યુલર શેપ અથવા સર્ક્યુલર ક્રોસ સેક્શન અવેલેબલ છે. મોસ્ટલી દરેક ઇન્ટરવ્યુઅરના સ્ટુડન્ટને આ પ્રશ્ન પૂછશે કે પાઇપનો ક્રોસ સેક્શન સર્ક્યુલર કેમ રાખવામાં આવે છે? જેને આઈડિયા હોય, જે એક્ટિવ સ્ટુડન્ટ હોય, જેને પાસ થવાનું હોય એ લોકો કમેન્ટ કરશે આ જવાબ. જો મને માઇનસ પોઈન્ટ લાગશે આન્સરની અંદર તો એનો મોડિફાઈડ કરી આપીશ અને એને રિપ્લાય આપીશ. ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટ, વેલોસિટી કર્વ જે છે એ ઓપન ચેનલ ફ્લોની અંદર કેવો હોય છે? લોગેરિધમિક હોય છે. જ્યારે પાઇપ ફ્લોની અંદર કેવો હોય છે? પેરાબોલિક હોય છે. એટલે આ પોઈન્ટથી શું કહેવા માગું છું તો સમજીએ. આ એક પાઇપ છે, એની અંદર થતો આ એક ફ્લો છે. હવે એની અંદર હું વેલોસિટી કર્વ ડ્રો કરું તો એ કેવો બનશે? ઓકે, તો એ આવી રીતે બનશે. જ્યારે એટલે એની અંદર શું હશે કે જે સરફેસ હશે, સરફેસ ઉપર વેલોસિટી જે છે એ મિનિમમ હશે. સરફેસ ઉપર વેલોસિટી મિનિમમ અને સેન્ટરમાં, અહીંયા જો સેન્ટરમાં સૌથી મેક્સિમમ, થોડો શેપ સમજી લેજો, સેન્ટરમાં સૌથી મેક્સિમમ ઉપર તરફ જતાં ઘટે છે અને નીચે તરફ જતાં પણ ઘટે છે અને સરફેસ ઉપર આવતા મિનિમમ થઈ જાય છે. ઓકે, તો વેલોસિટી અહીંયા કેવી મળશે? મેક્સિમમ મળશે. એટલે આ જે કર્વ છે કેવો છે?
પેરાબોલિક છે, જ્યારે ઓપન ચેનલ ફ્લોની અંદર કેવો હશે, એ લોગેરિધમિક હશે કે નીચેની જે સરફેસ હશે ત્યાં મિનિમમ હશે, બરાબર, સેજ ધીમે ધીમે ઉપર તરફ જતાં ઘટશે, ઉપર તરફ જતાં વધશે, પછી એક પોઈન્ટ ઉપર મેક્સિમમ થઈ જશે, એક પોઈન્ટ ઉપર આવીને મેક્સિમમ થઈ જશે અને પાછો સરફેસ ઉપર તરફ જતાં થોડો ઘટશે. તો આ પોઈન્ટે અહીંયા વેલોસિટી મેક્સિમમ મળે છે. આ જે છે આપણો લોગેરિધમિક કર્વ છે. ફરીથી અહીંયા સેન્ટરમાં મેક્સિમમ, અહીંયા ફ્રી સરફેસથી થોડુંક નીચે વેલોસિટી મેક્સિમમ મળે છે. જો આમ શું થવું જોઈતું હતું કે નીચેની સપાટીથી દૂર તરફ જતાં જતાં ઘટતો જવો જોઈતો હતો, અને દૂર તરફ જતાં જતાં વધતો જવો જોઈતો હતો, અને એ વધતો આવીને જે સરફેસ છે ત્યાં આવીને મેક્સિમમ થવો જોઈતો હતો, પરંતુ એવું થતું નથી. હવે આ પ્રશ્નના જવાબમાં મેં ઘણી એકેડમીઓના ને બધાના મેં પ્રીવિયસ યર ક્વેશ્ચનની બુક કે બધું મેં જોયું અથવા એ લોકોના સ્ટુડન્ટથી સાંભળ્યું, ત્યાં એમ કહેશે કે હવાનો ડ્રેગ લાગશે. હવાનો ડ્રેગ લાગે છે એટલે ઉપરના સરફેસની વેલોસિટી ઘટી જાય છે. આ એકદમ ખોટું કારણ છે. સમજીએ કે સાચું કારણ શું છે, કે કેમ ઓપન ચેનલ ફ્લોની અંદર ટોપ ઉપર વેલોસિટી મેક્સિમમ મળતી નથી, પરંતુ થોડીક નીચે મેક્સિમમ મળે છે. જો તમે કોઈ કેનાલમાં જતા હશો, કેનાલની સાઈડ પરથી પાસ થતા હશો, ત્યાં લખ્યું છે ચેતવણી, કેનાલની સપાટી ઉપર દેખાતા વેગ કરતાં પાણીનો નીચે વેગ વધારે છે, એટલે કેનાલથી દૂર રહેવું અથવા કેનાલમાં કોઈએ ઉતરવું નહીં. આવી નોટેશન મારવાનો મતલબ શું છે, એમ કહેવા માગે છે કે સરફેસ ઉપર વેલોસિટી મેક્સિમમ નથી, ઉપરથી પાણી તમને શાંત જ દેખાશે, પણ જેમ નીચે જશો એમ થોડા અંતરે એક આવશે એટલે એક મેક્સિમમ વેલોસિટી આવવાળો પોઈન્ટ મળશે તમને. તો આવું કેમ થાય છે સમજીએ. તો આ શું છે, આપણી કેનાલ છે, બરાબર. આ કેનાલની અંદર ફ્લો થતો હશે, ઓકે, આ ટાઈપમાં ફ્લો થાય છે, અને આ સેક્શનની અંદર ફ્લો જે છે સ્ક્રીનની બહાર તમારા તરફ આવે છે, ઓકે. હવે આ ફ્લો થતો જાય છે એટલે એ ફ્લો શું કરશે, અપર લેયર સમજીએ આપણે કે અહીંયા જે છે એ કેનાલ જે છે અહીંયા સ્ક્વેર કે રેક્ટેન્ગ્યુલર નથી, પણ એ ટ્રેપેજોઇડલ સેક્શનમાં છે. એટલે કોઈ જગ્યાએ પાણીનો જે ફોર્સ છે એ અહીંયા જતો, આ વોટરનું જે લેયર પાસ થાય છે એ હવે તમને આ સ્ક્રીનમાં બતાવું તો એ અહીંયા આવી રીતે સાઈડ ઉપર અથડાય છે આવી રીતે, અને એ વોટર જે છે એ બેક મારે છે આ રીતે, ઓકે. એટલે હવે શું થશે કન્ડિશન, કે જે ફ્લો સીધો વ્યવસ્થિત રીતે જતો હતો એને આ જે લેયર આવે છે એને એક રેઝિસ્ટન્સ ક્રિએટ કરી આપે છે, જેને આપણે ક્રોસ કરંટ જનરેટ કરી આપે છે. એ ક્રોસ કરંટના લીધે કે જે સરફેસ ઉપરથી ડેવલપ થાય છે, જેના લીધે શું થાય છે, વોટરના અપર લેયરની વેલોસિટી જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે, અને એના કારણે સરફેસ ઉપર વેલોસિટી જે મેક્સિમમ મળવી જોઈતી હતી એના કરતાં પ્રમાણમાં ઓછી મળે છે. સમજો તો મિત્રો હું શું કહેવા માગું છું. તો આ જે છે રિયલ કોન્સેપ્ટ છે કે ક્રોસ કરંટના કારણે આપણને ટોપ સરફેસ ઉપર શું નથી મળતું, વેલોસિટી મેક્સિમમ નથી મળતી, ઓકે. હજુ સપોઝ બીજી રીતે સમજવું હોય તો ફ્લો આ રીતે પણ આવશે તો એ આ બેક જશે, કારણ કે આપણો ક્રોસ સેક્શન આ રીતનો છે, આ રીતે પણ અહીંયાથી બેક જશે, આ રીતે પણ. ઇટ મીન્સ કે જે અપર લેયર જે છે આટલા પોર્શનનું એ પ્રમાણમાં ડિસ્ટર્બ રહે છે અને એની વેલોસિટીને રેઝિસ્ટન્સ મળે છે, જેના કારણે આપણને વેલોસિટી જે છે એ મેક્સિમમ મળતી નથી, ઓકે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ એમ કહે છે કે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન જે છે, હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન કોઇન્સાઇડ વિથ ફ્રી સરફેસ. ઇટ મીન્સ કે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન ક્યાં સુધી હશે, ફ્રી સરફેસ સુધી જ હશે, અને પાઇપ ફ્લોની અંદર
હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન જે છે એ અબવ ધી ટોપ સરફેસ ઓફ પાઇપ હશે અથવા આઉટસાઇડ અબવ ધી ટોપ સરફેસ ઓફ પાઇપ. આ મુદ્દો ખાસ, અને આ તમને હોમવર્ક આપીએ છીએ. હોમવર્ક મીન્સ કે પ્રેક્ટિસ માટે, કે આનું તમારે એક વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન જે હાલ હમણાં થોડી વાર પહેલાં આપણે ડ્રો કર્યું હતું અત્યારે આપણે ક્લિયર કરી નાખ્યું છે, અને એક HGL અને TELનું ડ્રોઈંગ ઓપન ચેનલ ફ્લો અને પાઇપ ફ્લો માટેનું ત્યાં બોર્ડ ઉપર ડ્રો કરાવે છે. તો આ બંનેનું તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, આ ટોપિક HGL અને TL આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનો છે. જ્યારે આપણે પાઇપનું એનાલિસિસ સમજશું ત્યારે, પાઇપલાઇનની ડિઝાઇન સમજશું ત્યારે, બરાબર. આપણે ડાર્સે હેઝન વિલિયમસન ફોર્મ્યુલાથી આપણે પ્લાનિંગ છે કે હેઝન વિલિયમસનથી કઈ રીતે પાઇપ ડિઝાઇન થાય એનો એક સેશન લેવાનો પ્લાનિંગ છે. જો સ્ટુડન્ટનો સપોર્ટ કન્ટિન્યુઅસલી મળતો રહેશે તો ઓકે, એક્ટિવ 300-400 સ્ટુડન્ટ, કારણ કે 1300 લોકોને બોલાયા છે, 300-400 સ્ટુડન્ટ અવેલેબલ હોય તો મજા આવે, બરાબર. બાકી 5-10 એમાંથી બી અમારા જૂના કે ફ્રેન્ડ લોકોના 100 વ્યૂ એમાંથી 50 તો મારા ફ્રેન્ડ લોકો જ જોતા હોય કે જે જોઈને તરત ખાલી લાઇક કરીને મૂકી દે કે ભાઈ ફ્રેન્ડનો વિડીયો છે તો આપણે એને લાઇક કરી દઈએ. બટ એવું નથી જોઈતું. આપણે વ્યવસ્થિત વિદ્યાર્થીઓ કે જે શાંતિથી આપણો વિડીયો સમજે, આપણો જે ગોલ છે કે ફ્રી એજ્યુકેશન ટાઈપ કે અથવા સારામાં સારું શિક્ષણ જે આપણે કોન્સેપ્ચ્યુઅલ પ્રોવાઈડ કરીને ડિપાર્ટમેન્ટમાં તમે લાગો, દરેક લોકોને જોબની જરૂરિયાત હોય છે, તો એમાં આપણે ક્યાંક મદદરૂપ થઈ શકીએ અને આપણને ભણાવવાનો શોખ છે એ હેતુથી આ વસ્તુ હું કરું છું. તો એ ફૂલફિલ થાય તમારો પણ એક રોલ પ્લે રહેશે કે એની અંદર એક રોલ પ્લે કરવો પડશે કે ના દરેક સુધી પહોંચાડો વિડીયો. જો સારો સપોર્ટ મળશે તો જ આપણે આગળ જઈશું, અધરવાઇઝ ત્યાંથી જ ક્લોઝ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. અહીંયા આપણે વાત કરી ઓપન ચેનલ ફ્લો અને પાઇપ ફ્લોના ડિફરન્સની. ઓકે, ઓલરેડી વિડીયો 20 મિનિટ જેવો થઈ ગયો છે, તો આપણે છેલ્લો એક ક્વેશ્ચન થોડો સ્લાઇટલી શોર્ટમાં પતાવશું, જેનાથી આપણે અડધો કલાકમાં આપણો જે લેક્ચર ગોલો છે, નાના લેક્ચર બનાવીએ છીએ આપણે, એ પતી જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, હાઇબ્રિડ પાઇપ કોને કહેવાય છે? ઓકે, ધ્યાનથી સમજો. જનરલી મોસ્ટલી બધી પાઇપ જે છે એ કોઈ એક મટીરિયલની હોય. ઇટ મીન્સ કે PVC પાઇપ છે તો એ PVCના મટીરિયલની, પોલીવિલાઇન ક્લોરાઇડની હોય. બટ અમુક પાઇપ એવી હોય છે કે જે એક કરતાં વધારે મટીરિયલ અવેલેબલ હોય. તો એવી પાઇપને આપણે કેવી પાઇપ કહીશું? હાઇબ્રિડ પાઇપ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે MS પાઇપ. એટલે મિત્રો MS પાઇપને જ હાઇબ્રિડ પાઇપ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ, ઇવન GWSSBના SORમાં પણ હાઇબ્રિડ પાઇપનો ઉપયોગ કરે, હાઇબ્રિડ વર્ડનો ઉપયોગ કરે છે. ત્યારે આ પ્રશ્ન બનશે જ કે હાઇબ્રિડ પાઇપ કોને કહેવામાં આવે? તો MS પાઇપને હાઇબ્રિડ પાઇપ કહેવામાં આવે છે. કેમ? તો MS પાઇપની અંદર, આ MS પાઇપનો મેં ક્રોસ સેક્શન ડ્રો કર્યો છે, ટાઈમ ના બગડે એટલા માટે મેં પહેલેથી જ આન્સર લખી રાખ્યો છે. તો MS પાઇપનો ક્રોસ સેક્શન સમજીએ તો MS પાઇપનું અંદરનું જે લેયર છે એની અંદર એપોક્સી કોટિંગ આવે છે. ઓકે, એપોક્સી એક મટીરિયલ છે. આ અંદરનું જે લેયર છે ને એ રેડિશ કલરનું આવે, આપણે યલો કલર બતાવી દીધો, તો એ કલરનું એપોક્સી મટીરિયલ આવે છે. બીજી વસ્તુ, આઉટર લેયર છે એ બ્લેક કલરનું, આઉટર લેયર જે છે એ બ્લેક કલરનું LPE કોટિંગ આવે છે. કયું કોટિંગ બેટા? LPE કોટિંગ. અને આ LPE કોટિંગ પણ 3 લેયર હોય છે. ઓકે, તો આ જે LPE કોટિંગ છે આ બહારની સાઈડથી MS પાઇપ જનરલી આપણને બ્લેક જોવા મળશે. ઓકે, આ મારી MS પાઇપ થઈ ગઈ, જેનું અંદરનું લેયર હતું એ એપોક્સી કોટિંગવાળું હતું, બહારનું લેયર જે છે એ 3 લેયર્ડ LPE કોટિંગ થઈ ગયું. અને વચ્ચેનું જે આપણું મટીરિયલ છે, વચ્ચેનું જે મટીરિયલ છે એ આપણું એઝ યુઝ્યુઅલ કે જે MS મટીરિયલ જ છે, માઇલ્ડ સ્ટીલ જ છે, એ તો છે જ. તો અહીંયા આપણી MS પાઇપ જે છે એ અલગ અલગ મટીરિયલની બની. કયા? એપોક્સી કોટિંગ છે ક્યાં? અંદરની સાઈડ. બહારની સાઈડ શું છે? માઇલ્ડ સ્ટીલ છે, સોરી વચ્ચે શું છે? માઇલ્ડ સ્ટીલ, અને બહારની સાઈડ શું છે? LPE કોટિંગ છે. તો અલગ અલગ મટીરિયલના બેનિફિટ મળે છે અને એનાથી જે પાઇપ મળી એ પાઇપનું આપણે નામ શું આપ્યું? હાઇબ્રિડ પાઇપ. બીજી અગત્યની વસ્તુ કે આ જે એપોક્સી કોટિંગ છે એ પાછું અમેરિકન સ્ટાન્ડર્ડને ફોલો કરે છે. કયા સ્ટાન્ડર્ડને? અમેરિકન સ્ટાન્ડર્ડ. જેમ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS કોડ આવે એમ એપોક્સી મટીરિયલ જે છે એ અમેરિકન સ્ટાન્ડર્ડને ફોલો કરે છે. જ્યારે LPE કોટિંગ જે છે એ જર્મન સ્ટાન્ડર્ડને ફોલો કરે છે. અને આ જે છે
એ આઈએસ સ્ટાન્ડર્ડને ફોલો કરશે. એટલે સમજી શકો કે અહીંયા આપણે અલગ અલગ દેશની ટેકનોલોજીથી MS પાઇપ બને છે, અને MS પાઇપ ખૂબ મોંઘી હોય છે, બહુ સારી પાઇપ છે. લાર્જ જ્યારે ક્વોન્ટમ એમાઉન્ટની અંદર વોટર હશે, બલ્ક એમાઉન્ટમાં વોટર હશે, ત્યારે સૌથી બેસ્ટ પાઇપ જે છે એ MS પાઇપ છે. લાર્જ ડાયામીટરમાં મારે પાઇપ જોઈએ છે તો મને MS પાઇપ મળશે. લોંગ લેન્થમાં મને પાઇપ જોઈએ છે તો મને MS પાઇપ મળશે. પણ મેઇન વસ્તુ એ કોસ્ટલી છે. પણ કેમ કોસ્ટલી છે? તો એના મટીરિયલ એવા છે, એપોક્સી કોટિંગવાળું, LPE કોટિંગવાળું. MS પોતે મોંઘું છે, અને પાછા અલગ અલગ સ્ટાન્ડર્ડને ફોલો કરે છે. કે એપોક્સી કોટિંગ જે છે એ અમેરિકન સ્ટાન્ડર્ડને ફોલો કરશે, માઇલ્ડ સ્ટીલ IS સ્ટાન્ડર્ડને ફોલો કરશે, અને લેયર જે છે એ શું કરશે? LPE કોટિંગ જે છે જર્મન સ્ટાન્ડર્ડને ફોલો કરશે. તો આવી પાઇપ જે છે એને આપણે હાઇબ્રિડ પાઇપ તરીકે ઓળખીએ છીએ. તો નેક્સ્ટ એક બીજો ટાસ્ક આપી દઉં. LPEનું ફૂલ ફોર્મ તમારે શોધીને કમેન્ટ કરવાનું છે કે LPE કોટિંગ પાઇપ. તો LPE શું છે કમેન્ટ કરશો, એનો મતલબ મારે કોઈ કોમેન્ટ વધારીને કંઈ મારે એવોર્ડ નથી લેવાનો. કોણ એક્ટિવ છે તો મને એ વ્યક્તિ જે એક્ટિવ, જે મને નામ દેખાશે તો એનો કદાચ કોઈ બી ક્વેશ્ચન આવશે તો હું સોલ્વ કરીશ. પછી કોઈ બી ઓલરેડી અત્યારે મારા 30 થી 35 સ્ટુડન્ટ એવા છે જેના રેગ્યુલર ક્વેશ્ચન આવે છે. પછી કોઈ અચાનક ઇન્ટરવ્યૂના આગલા દિવસે બધા પ્રશ્નો લઈને આવશે તો એને આપણે સોલ્વ નહીં કરી શકશું. તો મારા નામે મારા માઇન્ડમાં એ નામ ચડશે, અને એક વખત તમે જે મેસેજ કરેલો હશે તો એ તમને પણ યાદ રહેશે. તો LPEનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે તો ઓલરેડી લખ્યું હતું કે આપણે 5 ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. એમાં 3rd નંબરનો ક્વેશ્ચન, સમ્પ અને ESRની કેપેસિટી કઈ રીતે નક્કી થાય છે? સમ્પ અને ESRની કેપેસિટી કઈ રીતે નક્કી થાય છે? એટલે અહીંયા ક્વેશ્ચન હકીકતમાં એવો છે કે ગામડાના સમ્પની કેપેસિટી અને ESRની કેપેસિટી કઈ રીતે નક્કી થાય છે? ઓકે, હવે અહીંયા આપણે લોંગ ક્વેશ્ચન કે લોંગ આન્સર નહીં, પણ એકચ્યુઅલમાં GWSSB જ્યારે વિલેજ લેવલે કોઈ પ્રોજેક્ટ કરે છે તો એ કઈ રીતે કેપેસિટી નક્કી કરે છે એના વિશે ડિસ્કસ કરશું. તો ક્વેશ્ચનનો આન્સર હવે ક્વેશ્ચન નંબર 3 છે. ચલો, સપોઝ કે કોઈક એક વિલેજની પોપ્યુલેશન મારી પાસે 3000 છે, તો મારે સૌથી પહેલાં ડિઝાઇન કરવી હોય અથવા કેપેસિટી નક્કી કરવી હોય તો મારે એની અંદર કેટલું પાણી સમાવવાનું છે એ મને આઈડિયા હોવો જોઈએ. એ પાણી કોણ યુઝ કરશે? પબ્લિક યુઝ કરશે. તો પાઇપની અંદર સમ્પની અંદર કેટલું પાણી નાખવાનું છે એના માટે મારે ડિમાન્ડ કેલ્ક્યુલેટ કરવી પડે. સૌથી પહેલાં શું નક્કી કરવું પડે? ડિમાન્ડ નક્કી કરવી પડે. ડિમાન્ડ કોના બેઝ ઉપર મળશે? પોપ્યુલેશનના બેઝ ઉપર મળશે. ઓકે, તો અહીંયાથી આપણો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પણ મેઇન કોન્સેપ્ટ શું છે? તો એકોર્ડિંગ ટુ જલ જીવન મિશન, વર્ડ સાંભળજો મારો, એકોર્ડિંગ ટુ જલ જીવન મિશન, સૌથી પહેલાં જલ જીવન મિશન અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 45 mld જેટલું પાણી દરેક લોકોને મળવું જોઈએ ગામડામાં. પછી એને મોડિફાઈડ કરવામાં આવ્યું, 45 mldથી કામ નહીં ચાલે, 55 mld જેટલું પાણી મળવું જોઈએ. તો એ વખતે ગુજરાતે સૌથી પહેલાં 70 LPCD નક્કી કર્યું હતું કે આપણે ભલે જલજીવન મિશન 55 કીધું, પણ આપણે 70 LPCD પ્રમાણે પાણી આપશું. અને પાછળથી એને ફરીથી મોડિફાઈડ કર્યું અને અત્યારે 100 LPCD પ્રમાણે ગુજરાત ગામડાને પાણી આપે છે. 100 LPCD પ્રમાણે ગુજરાત ગામડાને પાણી આપે છે. એટલે આ વિલેજ માટે વાત થઈ. અને સિટી માટે 140 LPCD પાણી આપે છે. અને અમુક કોઈક વિલેજ નાનું હશે તો ત્યાં હજુ આપણે 70 LPCD આપે છે. ઓકે, બટ મેઇન કોન્સેપ્ટ શું? વિલેજ માટે 100 LPCD અને સિટી માટે અર્બન એરિયા માટે 140 LPCD. હવે મારો જે ક્વેશ્ચન છે એ કે આપણે ESRની અથવા સમ્પની કેપેસિટી નક્કી કરવાની છે. તો મારે એના માટે આ ડિમાન્ડ જોઈશે અને સાથે સાથે પોપ્યુલેશન જોઈશે. તો લેટ્સ સે કે કોઈક વિલેજ X છે અને એની પોપ્યુલેશન 3000 છે. તો હવે થંબ રૂલ શું કહે છે કે પહેલાં મારે ટોટલ ડિમાન્ડ કેલ્ક્યુલેટ કરવી પડે. તો ટોટલ ડિમાન્ડ એટલે શું? તો ટોટલ ડિમાન્ડ એટલે આ ડિમાન્ડ એટલે આપણે એને LPCD કહી દઈએ, લીટર પર કેપિટા ડિમાન્ડ. ઓકે, સોરી, આ LPCD અને
કેટલી પોપ્યુલેશન? પોપ્યુલેશન. ઓકે, હવે એલપીસીડી આપણને કેટલા મળશે? એલપીસીડી એટલે શું? એક દિવસમાં આટલું વ્યક્તિને જરૂરિયાત રહેશે. ઓકે, હવે 100 અને પોપ્યુલેશન આપણે કેટલી લીધી? 300. તો ટોટલ કેટલું થયું? ઓકે, તો અહીંયા ટોટલ મારી પાસે 3 લાખ લીટર કેપેસિટી આવી. 3 લાખ લીટર ટોટલ ડિમાન્ડ આવી. એટલે કે મેં ટોટલ ડિમાન્ડ કેલ્ક્યુલેટ કરી અને એ 3 લાખ મળી. તો મારો ક્વેશ્ચન શું હતો કે મારે સંપની કેપેસિટી નક્કી કરવી છે અને ESRની કેપેસિટી નક્કી કરવી છે. તો નિયમ એવો છે મિત્રો કે જે સંપની કેપેસિટી છે એ આપણે લેવાની ટોટલ ડિમાન્ડ જેટલી. એટલે કે આપણા કેસની અંદર કેટલાનો સંપ બનાવવો પડશે? 3 લાખ લીટર કેપેસિટીનો સંપ બનાવવો પડશે. અને ESR કેટલા કેપેસિટીની બનાવવાની છે? તો એનો રૂલ્સ એમ છે કે 1/3 ઓફ સંપ કેપેસિટી. 1/3 ઓફ સંપ કેપેસિટી એટલે સંપની જેટલી પણ કેપેસિટી છે એના 1/3 લેવાના. એટલે કે 1/3 ઓફ 3 લાખ. તો એ કેટલા થઈ જશે? 1 લાખ. તો 1 લાખ લીટર કેપેસિટીનો શું બનશે? ESR, એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર. એટલે કે અહીંયા મારા સંપની સાઇઝ કઈ રીતે નક્કી કરી મેં? તો ટોટલ ડિમાન્ડ જે મને મળી એમાંથી મેં સંપની સાઇઝ નક્કી કરી અને ESRની જે સાઇઝ જે છે એ મેં કઈ રીતે નક્કી કરી? 1/3 ઓફ સંપ સાઇઝ. એટલે કે સંપની સાઇઝ જે મળી એને મેં 3 થી ડિવાઈડ કર્યા. એટલે મને શું મળ્યું? ESRની સાઇઝ મળી. ઓકે, હવે અહીંયાથી પ્રશ્ન કેટલા બની શકે? તો પહેલો પ્રશ્ન, સંપની સાઇઝ કઈ રીતે નક્કી કરશું? સંપ એટલે શું? ગ્રાઉન્ડ ઉપર અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક જે હશે એને સંપ કહેવાય. ઓકે, હવે ESR એટલે એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર. સંપની કેપેસિટી કઈ રીતે નક્કી કરશું? ESRની કેપેસિટી કઈ રીતે નક્કી કરશું? ગ્રામ્ય લેવલે. બરાબર. વિલેજમાં કેટલા એલપીસીડી આપીએ છીએ? સિટીમાં કેટલા એલપીસીડી આપીએ છીએ? આટલા પ્રશ્ન અને એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન જેને કદી જોયું નથી એને એમ પ્રશ્ન પૂછે સંપ મોટો હોય કે ESR મોટો હોય? મેં અત્યાર સુધી જેટલા પણ ઇન્ટરવ્યૂ લીધા એમાં મોસ્ટલી 80% કેન્ડિડેટ એમ જ કહે છે કે ESR મોટી હોય. બરાબર, ESR ના મોટી રખાય કારણ કે એને આપણે એલિવેટેડ રાખીએ છીએ. એની સાઇઝ જેટલી વધે એટલી પ્રાઇસ વધે, રિસ્ક વધે, બધું જ વધે. એટલે આપણે સંપની સાઇઝ વધારે રાખશું અને જે સંપની સાઇઝ મળશે એના બાય 3 કરશું એટલે આપણને ESRની સાઇઝ મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે GWSSB જે છે એ કયા કયા કામ કરે છે? તો GWSSB દ્વારા કયા કયા કામ હાથ ધરવામાં આવે છે? તો એનું સરસ એક લિસ્ટ બનાવી રાખ્યું છે. એમાં જોઈએ, જો એમાં કંઈ ના આઈડિયા આવે એવું હોય તો આપણે સમજાવી દઈશું. ચલો, તો મેઇન વસ્તુ GWSSB જે છે એ પહેલું એનું કામ શું છે? પાઇપલાઇનનું કામ છે. તો પહેલું કામ કયું? પાઇપલાઇનનું કામ. પાઇપલાઇનના કામની અંદર શું શું સમાવેશ થશે? તો પાઇપલાઇનને એસ્ટિમેટ બનાવવાનું, એસ્ટિમેટ પ્રમાણે પાઇપલાઇન મંગાવવાની. ઓકે, જેટલી ક્વોન્ટિટી મળશે એ ક્વોન્ટિટી પ્રમાણે પાઇપલાઇન મંગાવવાની, એ પાઇપલાઇનના ટેસ્ટિંગ કરાવડાવવાના, એના QOP ચેક કરવાના. પછી એ પાઇપલાઇનને ફિલ્ડમાં નાખવાની હોય ત્યારે પ્રોપર એનું ફિલ્મની અંદર લેઇંગ થાય એ બધું ધ્યાન રાખવાનું. તો આ બધા જ કામ પાઇપલાઇનના કામ કરશે. ઊંચી ટાંકી અને સંપના કામ એમના વિશે પણ મેં તમને આઈડિયા આપ્યો. પછી સ્ટેન્ડ પોસ્ટના કામ. સ્ટેન્ડ પોસ્ટ એટલે શું? તો સ્ટેન્ડ પોસ્ટ એટલે તમે ગામડામાં જોયું હશે કે કઈ રીતનું હોય. તો એક નાનો એવો થાંભલા જેવું હોય આ રીતે અને એની 2 બાજુ આવી રીતે ચકલી હોય અથવા 4 બાજુ. એક તમારી સ્ક્રીન બાજુ, તમારી સ્ક્રીનમાંથી બહાર આવતી બાજુ અને એક તમારા મોબાઈલની પાછળની સાઈડ બાજુ. એમ ટોટલ 4 બાજુ શું હોય? ચકલી હોય. અથવા અમુક જગ્યાએ 6 બાજુની પણ હોય છે. અમુક જગ્યાએ પછી આવી રીતે પણ હોય કે આવી રીતે સળંગ એક મોટી પાઇપ મૂકી દીધી એમાંથી અલગ અલગ આવી રીતે નળ મૂકી દીધા હોય તો આને સ્ટેન્ડ પોસ્ટ કહેવાય. ઓકે, તો સ્ટેન્ડ પોસ્ટના કામ કે જે વિલેજ લેવલે થતા અમુક જે ગામડા એવા હોય છે કે ગામની અમુક ટોપોગ્રાફી બહુ ક્રિટિકલ હોય તો એવા ગામની અંદર આપણે
સંપ સુધી પાણી નથી પહોંચાડી શકાતું હતું ઘણી વખત. તો એવા નાનું ગામડું હોય અને એવી લોકેશન હોય તો ત્યાં ગામની અંદર આવી રીતે 5 થી 6 સ્ટેન્ડ પોસ્ટ મૂકી દેવામાં આવે અને એ સ્ટેન્ડ પોસ્ટ ઉપર જ પછી પાણી આપવામાં આવે, પીવાનું પાણી. ચલો, સોર્સના કામો. સોર્સની અંદર હેન્ડપંપ, બોર અને વેલ્સ એટલે કે કૂવાઓ. પછી WTPના કામો અને પાણીનું શુદ્ધિકરણ. WTPના કામો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો અને પાણીનું શુદ્ધિકરણ. પાણીનું શુદ્ધિકરણ એટલે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અલગ અલગ કમ્પોનન્ટ આપણે બનાવડાવવાના છે, એને સાચવવાનું છે, એનું મેન્ટેનન્સ એન્ડ રિપેર અથવા તો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામો કરવાના કરે છે. સાથે પાણીનું શુદ્ધિકરણ એટલે કે રો વોટરમાંથી એ ક્લિયર વોટરમાં કન્વર્ટ કરવાનું પણ કામ કરે છે. પંપ હાઉસના કામો. પંપ હાઉસ કન્સ્ટ્રક્શન કરવાનું કામ જે છે અથવા એને કન્સ્ટ્રક્શન વખતે ધ્યાન રાખવાનું જે કામ છે એ કોનું છે? એ સિવિલ એન્જિનિયરનું છે. પણ પમ્પિંગ મશીનરીનું અંદરનું જે કામ છે એ કોનું છે? મિકેનિકલ. પણ આપણો પ્રશ્ન શું છે? GWSSB કયા કામ કરે છે? તો એ પમ્પિંગ મશીન રિલેટેડ પણ કામ કરે છે અને સોર્સના રિચાર્જિંગના પણ કામ કરે છે. ઇટ મીન્સ કે ગ્રાઉન્ડ વોટર કદાચ ઘટી ગયું છે તો એવા કોઈ કામ કરશે કે જેનાથી ગ્રાઉન્ડ વોટર ઇમ્પ્રુવમેન્ટ આવશે. આ ઉપરાંત પાણીના રિલેટેડ જાગૃતિ ફેલાવવાનું કામ, વોટરના રિલેટેડ અવેરનેસ ફેલાવવાનું કામ પણ GWSSB કરે છે. ઓકે, તો આ જે છે એ શું કરે છે? GWSSB દ્વારા કયા કયા કામ હાથ ધરવામાં આવે છે? તો મેઇન આટલા કામ. એક તો પાઇપલાઇનના કામ, ઊંચી ટાંકીને સંપના કામ, સ્ટેન્ડ પોસ્ટના કામ, સોર્સના કામ, હેન્ડપંપના કામ, બોરવેલના કામ વગેરે, WTPના, પંપ હાઉસના. તો આ રીતે આટલા કામ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન એવો છે TPIA. TPIA એટલે શું? થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી. પછી CSC એટલે શું? કન્સ્ટ્રક્શન સર્વિસ કન્સલ્ટન્સી. અને PMC એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી. હાલ શોર્ટમાં એટલું કહી દઉં છું કે જે કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય એમાં ડિપાર્ટમેન્ટનો તો રોલ હશે જ, એ તો દેખરેખ રાખશે જ, પણ એડિશનલ જે છે એ ચેકિંગ કરવા માટે આવી બધી એજન્સીઓ રાખવામાં આવે છે, જેની અંદર મુખ્યત્વે TPIA એટલે કે થર્ડ પાર્ટી, TPIA જ કહે છે જનરલ, TPI એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, CSC એટલે કન્સ્ટ્રક્શન સર્વિસ કન્સલ્ટન્સી અને PMC એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી. તો આટલી એજન્સીઓ હોય છે જે ડિપાર્ટમેન્ટ સિવાય પણ એક્સ્ટ્રા કામ બહારથી દેખરેખ રાખતી હોય. સપોઝ કે કોઈક જગ્યાએ સંપનું કામ ચાલે છે, સંપ બને છે. ઓકે, આ સંપ બને છે. હવે આ સંપની અંદર એક કામ કોણ કરતું હશે? કોન્ટ્રાક્ટર. તો આ કોન્ટ્રાક્ટર ઉપર વોચ મેઇન ડિપાર્ટમેન્ટ તો રાખશે જ, અને કોઈક એક શું હશે? PMC હશે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી. કેમ? કારણ કે ડિપાર્ટમેન્ટ એક સાથે ઘણા બધા પ્રોજેક્ટ કરતું હોય. એક સાથે કદાચ 10 ગામમાં સંપ બનતા હોય તો એક અધિકારી કે 2 અધિકારી આખો દિવસ ત્યાં જ હાજર ના રહી શકે. તો એ કામની અંદર જે ગુણવત્તા વધારે પડતી જળવાઈ રહે, સારી એવી મળી રહે, તો એના માટે આપણે જનરલી PMC હાયર કરતા હોઈએ છીએ. તો આ જે છે આપણે ટોટલ ડિટેલમાં ડિસ્કશન કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ આટલું જે છે એટલે આમ તો આટલું પણ ઇનફ છે, પણ જો સમય મળશે તો આપણે ફરીથી આના પર પણ ડિસ્કશન કરશું. તો આ હતા 5 ક્વેશ્ચન. જો 5 ક્વેશ્ચન એક્સપ્લેન કરતા, કારણ કે આ જે ક્વેશ્ચન મેં સોલ્વ કર્યા એની અંદર જસ્ટ ખાલી ક્વેશ્ચન સોલ્વ નથી કર્યા, એની અંદર એની પાછળથી બીજા કયા ક્વેશ્ચન બનશે અને એનું ડીપ નોલેજ. કોઈ પણ ક્વેશ્ચન કે કોઈ પણ ટોપિક વાંચો એની અંદર તમને એક જ પ્રશ્ન થવો જોઈએ, વાય. આવું શા માટે? આવું શા માટે? જો એ ક્વેશ્ચન તમને થાય છે ઇટ મીન્સ કે તમે સાચી તૈયારી કરો છો, જેના લીધે તમારે કોઈ પણ ક્વેશ્ચન કે જે કાઉન્ટરના ફોર્મમાં બની આવશે એ તમે સોલ્વ કરી શકશો. ઓકે, તો મેઇન જે કોન્સેપ્ટ છે એ જ કે તમે ઇન્ટરવ્યૂમાં કોઈ એક પહેલો પ્રશ્ન તમને આવડશે તો એનું ઇમ્પોર્ટન્સ નહીં રહે, તમને ટોપિકમાં ઊંડાયું થશે. સપોઝ કે તમે પહેલો પ્રશ્ન હા પાડશો પછી દરેક વખત ના પાડશો, ઇટ મીન્સ કે એ લોકોને એવું લાગશે કે આ વ્યક્તિમાં કોઈ પણ ટોપિકમાં એમને ડીપ નોલેજ નથી. એટલીસ્ટ એવા 1-2 ટોપિક તો તમારે સમગ્ર ઇન્ટરવ્યૂ દરમિયાન દેખાવો જોઈએ કે ના ભાઈ આમાં મારી માસ્ટરી છે.
ઓકે, તો જેના કારણે તમને આટલું ડિટેલમાં કેમ શીખવાડ્યું કે જેના કારણે તમે નેક્સ્ટ ક્વેશ્ચન જે પણ બનશે એનો પણ આન્સર આપી શકશો. તો આ હતો તમારો આજનો લેક્ચર કે જે આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન માટે સેશન 1 બનાવ્યો હતો. જો આગળ પણ આ ટાઈપના ક્વેશ્ચનના વિડીયો જોઈતા હોય તો ખાસ કોમેન્ટ કરજો, જેથી મને પણ ખ્યાલ આવે કે ખરેખર જે હું કરું છું એ લોકોને ગમે છે કે નહીં. અધરવાઇઝ નથી કરતા તો પછી આગળ વિડીયો નહીં જ આવે. ઓકે, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક ખાસ કરજો, ગમે તો જ કોમેન્ટ કરજો, ના ગમે તો કોમેન્ટમાં જે સજેશન આપવાના છે, જે રિવ્યૂ આપવાના છે આપજો. નેક્સ્ટ વિડીયો કયો જોઈએ છે એના પર પણ કોમેન્ટ કરજો. ત્યાં સુધી આપણી ચેનલ પર બન્યા રહેજો. જય હિન્દ, ઓલ ધ બેસ્ટ.